સારો સમય આવે તે પહેલાં તુલસીનો છોડ આ 9 સંકેતો આપે છે. નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સુવિચાર 2.0માં. તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને એક લાઇક કરી અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો કે જેથી માં લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે. ચાલો તો સાંભળીએ. હિન્દુ ધર્મમાં તુલસીના છોડને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે ઘરમાં તુલસી દેવી લક્ષ્મીના સ્વરૂપ તરીકે પૂજાય છે તે ઘરમાં ધન અને સમૃદ્ધિનો આશીર્વાદ મળે છે. વાસ્તુશાસ્ત્રનું પણ વિશેષ મહત્વ છે. તેમાં જણાવાયું છે કે ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી તેના રહેવાસીઓને અનેક લાભ મળે છે. એવું માનવામાં આવે છે કે જે કોઈ પણ વ્યક્તિ નિયમિતપણે તુલસી માતાની પૂજા કરે છે તેના ઘરમાં હંમેશા દેવી લક્ષ્મીનો વાસ રહે છે. શાસ્ત્રો અનુસાર તુલસીનો છોડ ભવિષ્યની ઘટનાઓના સંકેતો પણ આપે છે. હા, તુલસી સારા અને ખરાબ સમયના આગમનનું સંકેત આપી શકે છે. તો ચાલો જાણીએ તુલસીના સંકેતો વિશે, જે લોકોને ભવિષ્યની ઘટનાઓ વિશે માહિતી આપી છે. પરંતુ તે પહેલાં જો તમે પણ દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગતા હો તો કૃપા કરીને આ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણી વિભાગમાં જય લક્ષ્મી માતા લખો. નંબર 1. તમે ઘણીવાર જોયું હશે કે તમારા ઘરમાં રહેલો તુલસીનો છોડ અચાનક સુકાઈ જવા લાગે છે. અનેક પ્રયાસો છતાં છોડ લીલો રહેવાનું બંધ કરી દે છે અને સુકાઈ જાય છે. શાસ્ત્રો અનુસાર તુલસીનું સુકાઈ જવું એ સૂચવે છે કે તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓ રહે છે. તે એક મોટા સંકટનો સંકેત પણ હોઈ શકે છે, જે તમારા પરિવારને અસર કરી શકે છે. વધુમાં, તુલસીનો છોડ સુકાઈ જવાથી એ પણ સંકેત મળે છે કે તમારા ઘરમાં ટૂંક સમયમાં સંપત્તિનું નુકસાન થઈ શકે છે. તેથી તુલસીના છોડને ક્યારેય સુકાવા ન દેવો જોઈએ. જો તુલસીના છોડના લીલાછમ પાંદડા અચાનક તૂટી જાય અને પોતાની મેળે ખરી પડે તો આ પણ અશુભ માનવામાં આવે છે. જ્યારે પાંદડા પીળા પડવા સ્વાભાવિક છે, પરંતુ જો લીલાછમ પાંદડા ખરવા લાગે છે તો તે સૂચવે છે કે તમારા ઘરમાં ઝઘડો, તકલીફ અને ભાગલા જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધી શકે છે. જો તમને આવા સંકેતનો અનુભવ થાય છે તો આ દુઃખને દૂર કરવા માટે સાંજે તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવો. નંબર 2. જ્યારે તુલસીના છોડની નજીક નાના લીલાછમ છોડ ઉગવા લાગે છે ત્યારે તેની શુભ શુકન માનવામાં આવે છે. આ નિશાની સૂચવે છે કે તમારા ઘરમાં ટૂંક સમયમાં ખુશીઓનું આગમન થશે. તમારા વ્યવસાયમાં સફળતા મળશે. વધુમાં, તે એ પણ સૂચવે છે કે દેવી લક્ષ્મી ટૂંક સમયમાં તમારા ઘરમાં નિવાસ કરશે અને તમને નાણાકીય લાભનું પણ અનુભવ થશે. નંબર 3. તમે ઘણીવાર તુલસીના છોડની આસપાસ કીડીઓ એકઠી થતી જોઈ હશે. તમે ગમે તેટલી કાળજી લો, કીડીઓ અને કરોડિયા જેવા નાના જીવો હંમેશા ત્યાં પોતાનું ઘર બનાવશે. જો કે શુકન વિજ્ઞાન અનુસાર આ અશુભ માનવામાં આવે છે. તે સૂચવે છે કે કોઈ બહારની વ્યક્તિ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. કોઈ અજાણ્યા વ્યક્તિના કારણે તમને આર્થિક નુકસાન થઈ શકે છે. નંબર 4. જ્યારે સુંદર પક્ષીઓ અથવા મોહક કોયલ તુલસીના છોડ પર બેસે છે, જેનાથી તે લીલોતરી અને વધુ ખીલેલો દેખાય છે, ત્યારે તે ખૂબ જ શુભ શુકન માનવામાં આવે છે. આ સંકેત સૂચવે છે કે તમને ટૂંક સમયમાં લાભ થશે અને તમારી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. તુલસીના છોડ પર બેસતા પક્ષીઓને નાણાકીય લાભની નિશાની માનવામાં આવે છે. નંબર 5. ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો ગમે તેટલી વાર તુલસી વાવે તે વારંવાર સુકાઈ જાય છે. તુલસીના છોડ ઘરમાં ક્યારેય ટકી શકતા નથી અને હંમેશા સુકાઈ જાય છે. આ સૂચવે છે કે તમારા ઘરમાં દુષ્ટ અને નકારાત્મક શક્તિઓનો વાસ છે. તે પૂર્વજોના શાપ પણ દર્શાવે છે. જો તમારી સાથે આવું થાય તો આ દુઃખ દૂર કરવા માટે જરૂરિયાતમંદોને દાન કરો. નંબર 6. જો તુલસીનો છોડ સુકાઈ જાય અને પાણી પીવડાવવા છતાં તેના પાંદડા ખરી પડે તો આને ધન અને સ્વાસ્થ્ય માટે ખરાબ શુકન તરીકે જોવું જોઈએ. શક્ય છે કે ઘરમાં સંપત્તિ ખોવાઈ જાય અથવા કોઈ બીમાર પડી શકે. ઘરમાં કોઈની ઈજા થવાની પણ શક્યતા છે. નંબર 7. ખરાબ નજર લાગવાથી તુલસીના છોડના પાંદડા કાળા થઈ જાય છે. આ વાસ્તુમાં ખરાબ નજર સાથે સંકળાયેલું છે. આવા ઘરમાં નકારાત્મક ઊર્જા પ્રવર્તે છે. જો તમે વારંવાર તુલસીનો છોડ વાવો છો પણ તે ખીલતો નથી તો તે ઘરમાં સકારાત્મકતાનો અભાવ દર્શાવે છે. આવી સ્થિતિમાં તુલસીનો છોડ યોગ્ય રીતે વધતો નથી. નંબર 8. જો સારા હવામાન છતાં તુલસીનો છોડ સુકાઈ જાય તો તે સૂચવે છે કે દેવી લક્ષ્મી ગુસ્સે છે અને ઘરમાં ગરીબી આવવાની છે. જો તુલસીના પાંદડા પીળા થઈ જાય અને ખરી પડે તો આ ઘરમાં નકારાત્મક ઊર્જા સાથે પણ સંકળાયેલું છે.
આને દૂર કરવા માટે વ્યક્તિએ પૂજા કરવી જોઈએ, ઘર સાફ કરવું જોઈએ અને પરિવારના સભ્યોની આદતોમાં સુધારો કરવો જોઈએ. નંબર 9. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં તુલસીનો છોડ અચાનક સુકાઈ જાય તો સમજી લેવું જોઈએ કે ઘરમાં કોઈ મુશ્કેલી આવવાની છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર સુકાઈ ગયેલો તુલસીનો છોડ દુઃખ અને પીડા દર્શાવે છે અને તેને તાત્કાલિક દૂર કરીને બીજા છોડથી બદલવો જોઈએ. નંબર 10. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ ક્યારેય પૂર્વ દિશામાં ન લગાવવો જોઈએ. એવું કહેવાય છે કે આનાથી ઘરમાં આર્થિક સંકટ આવી શકે છે. તુલસીનો છોડ હંમેશા ઉત્તર કે ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. નંબર 11. શાસ્ત્રો અનુસાર જો તમારા ઘરમાં તુલસીનો છોડ વારંવાર સુકાઈ જાય તો એવું માની લેવું જોઈએ કે ઘરમાં પિતૃદોષ છે. તેનાથી બચવા માટે જરૂરિયાતમંદોને દાન આપવું જોઈએ અને પૂર્વજોને પ્રસાદ આપવો જોઈએ. નંબર 12. શાસ્ત્રો અનુસાર રવિવારે તુલસીના છોડને પાણી ન આપવું જોઈએ. એવું માનવામાં આવે છે કે તુલસી માતા રવિવારે ભગવાન વિષ્ણુ માટે નિર્જળા વ્રત રાખે છે. નંબર 13. તેથી રવિવારે તુલસીના છોડને પાણી ચઢાવવાની મનાઈ છે. એવું કહેવાય છે કે રવિવારે તુલસીના છોડને પાણી આપવાથી નકારાત્મકતા વધે છે અને ઘરમાં ગરીબી આવે છે. બુધ એક એવો ગ્રહ છે જે અન્ય ગ્રહોના સારા અને ખરાબ પ્રભાવોને વ્યક્તિ પર પહોંચાડે છે. જો કોઈ ગ્રહ અશુભ પરિણામો આપે છે તો તેની નકારાત્મક અસર બુધ સાથે સંકળાયેલી વસ્તુઓ પર પણ પડે છે. જો કોઈ ગ્રહ શુભ પરિણામો આપે છે તો તુલસીનો છોડ તેના પ્રભાવ હેઠળ વધતો રહે છે. બુધના શુભ પ્રભાવથી છોડ ફળ અને ફૂલો આપે છે. સવારે ખાલી પેટે દરરોજ 4 તુલસીના પાન ખાવાથી ડાયાબિટીસ, રક્તવિકારો, વાત, પિત્ત અને અન્ય બીમારીઓ દૂર થાય છે. દરરોજ થોડો સમય તુલસીના છોડ પાસે બેસવાથી દમમાં ઝડપથી રાહત મળે છે. નંબર 14. ઘરમાં તુલસીનો છોડ હોવો એક ડોક્ટર જેવો છે. તે વાસ્તુ દોષોને દૂર કરવામાં પણ સક્ષમ છે. આપણા શાસ્ત્રો તેના ગુણોથી ભરપૂર છે. જન્મથી મૃત્યુ સુધી તુલસી મહત્વપૂર્ણ રહે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ સામાન્ય દેખાતો તુલસીનો છોડ આપણા ઘર કે મકાનના બધા દોષોને દૂર કરવામાં અને આપણા જીવનને સ્વસ્થ બનાવવામાં સક્ષમ છે? નંબર 15. માતાની જેમ સુખ આપતી તુલસીનું વાસ્તુશાસ્ત્રમાં વિશેષ સ્થાન છે. આપણે એવા સમાજમાં રહીએ છીએ જ્યાં સસ્તી અને સરળતાથી ઉપલબ્ધ વસ્તુઓને પ્રતિષ્ઠાની વિરુદ્ધ માનવામાં આવી છે. આપણી મોંઘી વસ્તુઓને આપણી પ્રતિષ્ઠા માનવા લાગ્યા છીએ. નંબર 16. ગમે તે હોય, તુલસીને આપણા શાસ્ત્રોમાં એક પૂજનીય દેવી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. આપણે દરરોજ તેની પૂજા કરીએ છીએ. તેને તુલસી માં શબ્દથી શણગારીએ છીએ. આધુનિક રસાયણશાસ્ત્ર પણ તેના ગુણધર્મોને ઓળખે છે. તેની હવા, સ્પર્શ અને સેવન શરીર માટે ફાયદાકારક છે અને તે પર્યાવરણને શુદ્ધ કરવામાં પણ સક્ષમ છે. નંબર 17. શાસ્ત્રો અનુસાર તુલસીના છોડના વિવિધ પ્રકારો છે. આમાંથી મુખ્ય છે શ્રીકૃષ્ણ તુલસી, લક્ષ્મી તુલસી, રામ તુલસી, કાળી તુલસી અને લીમડાની તુલસી. દરેકમાં અલગ અલગ ગુણધર્મો છે. તેનું શરીર, નાક, કાન, શ્વસન સમસ્યાઓ, ખાંસી અને હૃદય રોગ પર ખાસ પ્રભાવ પડે છે. નંબર 18. વાસ્તુદોષોને દૂર કરવા માટે તુલસીને અગ્નિકોણમાં ખાલી જગ્યામાં એટલે કે દક્ષિણ પૂર્વથી વાવ્ય ઉત્તર પશ્ચિમ સુધી રોપી શકાય છે. જો કોઈ ખાલી જમીન ન હોય તો તુલસીને કુંડામાં સ્થાન આપીને પણ તેનું સન્માન કરી શકાય છે. નંબર 19. રસોડાની નજીક તુલસીનો છોડ રાખવાથી કૌટુંબિક ઝઘડા દૂર થાય છે. તેને પૂર્વ તરફની બારી પાસે રાખવાથી બાળકમાં જીદ ઓછી થાય છે. જો બાળક નિયંત્રણ બહારનું કામ કરી રહ્યું હોય એટલે કે બેકાબૂ હોય તો પૂર્વ દિશામાં તુલસીનો છોડ રાખવાથી ફાયદાકારક છે. બાળકને કોઈને કોઈ સ્વરૂપમાં તુલસીના છોડના 3 પાંદડા ખવડાવવાથી શિસ્તબદ્ધ વર્તનને પ્રોત્સાહન મળે છે. નંબર 20. જો કોઈ છોકરીના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો દક્ષિણ પૂર્વ ખૂણામાં તુલસીનો છોડ વાવીને તેને દરરોજ પાણી અર્પણ કરીને તેની પરિક્રમા કરવાથી લગ્ન ઝડપી અને શુભ થાય છે. આનાથી બધી અવરોધો દૂર થાય છે. જો ધંધો સારો ન ચાલી રહ્યો હોય તો દર શુક્રવારે સવારે દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખેલા તુલસીના છોડને કાચું દૂધ અર્પણ કરવાથી ઉપરાંત પરિણીત સ્ત્રીને મીઠાઈઓ અર્પણ કરીને તેનું દાન કરવાથી વ્યવસાયમાં સફળતા મળી છે. આ બધી માહિતી જાહેર હિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા અનુસાર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહનું પાલન કરો.
વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી માહિતી આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈ દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર.